નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 7 એવા સરકારી શેર વિશે વાત કરવાના છે જે તમને સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યા છે અને 12 મહિનામાં જો તમે રોકાણ કરી રાખો તો એક્સપર્ટ અનુસાર સારી એવી કમાણી પણ કરાવી આપી શકે છે। તો આ કયા શેર છે અને એક્સપર્ટે કેટલો ટાર્ગેટ આપ્યો છે આ શેર વિશે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં આવેલા ઘટાડા પછી પબ્લિક સેક્ટરની કંપનીઓ એટલે કે પીએસયુ ના શેર હવે સારા મૂલ્યાંકન પર ઉપલબ્ધ છે। બ્રોકરેજ ફર્મ જેમ ફાઇનાન્શિયલ નું કહેવું છે કે પીએસયુ સ્ટોકે પોતાનું નીચું સ્તર સ્પર્શી લીધું છે, તેથી હવે રોકાણકારોએ લાંબા ગાળાના વૃદ્ધિ માટે આ શેર ઉપર ધ્યાન આપવું જોઈએ। બ્રોકરેજે સરકારી શેરોમાં આવતા 12 મહિનામાં સારો રિટર્ન મળવાની સંભાવના વ્યક્ત કરી છે। એટલે કે બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્શિયલે સરકારી શેરોમાં આગામી 12 મહિનામાં સારા રિટર્નની સંભાવના વ્યક્ત કરતા શેર જણાવ્યા છે। બ્રોકરેજનું કહેવું છે કે પીએસયુ સ્ટોકમાં હવે રોકાણકારો માટે શાનદાર રિસ્ક રિવોર્ડ રેશિયો ની તક બની છે। જેમ ફાઇનાન્શિયલે એવા 7 પીએસયુ સ્ટોકની ઓળખ કરી છે જે આવતા વર્ષે એક વર્ષમાં 44% સુધીનું રિટર્ન આપી શકે છે। તો આ બધા જ શેર વિશે આપણે માહિતી જોઈએ। જેમ ફાઇનાન્શિયલે રોકાણકારોને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન એટલે કે આરઈસી ના શેરમાં રોકાણની સલાહ આપી છે। મંગળવારે શેર 1.88% ઘટીને 420 રૂપિયા ને 65 પૈસા ઉપર બંધ થયો। બ્રોકરેજે આ શેરનો ટાર્ગેટ 600 રૂપિયા નક્કી કર્યો છે આરઈસી ના શેરમાં। પછી બીજો શેર છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન। આ શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્શિયલે। મંગળવારે શેર 401 રૂપિયા ને 90 પૈસા ઉપર બંધ થયો હતો। આજે આ શેર હળવી તેજી સાથે 403 રૂપિયા 35 પૈસા ઉપર વેપાર કરી રહ્યો છે। બ્રોકરેજે પાવર ફાઇનાન્સના શેરમાં 525 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। વર્તમાન સ્તરથી લગભગ 32% વધારે આ શેર તેજી આવી શકે છે પીએસસી ના શેરમાં। પછી મિત્રો શેર છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસી ના શેરમાં પણ જેમ ફાઇનાન્શિયલે ખરીદીની સલાહ આપી છે। બ્રોકરેજે 231 રૂપિયાના ભાવ પર કવર કર્યો છે આ શેરને અને ટાર્ગેટ 300 રૂપિયા નક્કી કર્યો છે। એટલે કે બુધવારે એનએસયુ પર શેર 0.64% ની તેજી સાથે 233 રૂપિયા 61 પૈસા ઉપર વેપાર કરી રહ્યો હતો। પછી મિત્રો શેર છે એનટીપીસી ના શેર, જેમાં બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્શિયલે ખરીદીની સલાહ આપી છે અને આ શેર પણ એનએસયુ પર 1% ની તેજી સાથે 340 રૂપિયા ને 60 પૈસા ઉપર વેપાર કરી રહ્યો છે। બ્રોકરેજે ટાર્ગેટ આપ્યો છે 440 રૂપિયાનો। પછી મિત્રો શેર છે કોલ ઇન્ડિયાનો, જેમ ફાઇનાન્શિયલે આમાં બાય રેટિંગ આપી છે અને વર્તમાન ભાવથી 22% ની તેજીની આશા વ્યક્ત કરી છે। આજે કોલ ઇન્ડિયાનો શેર 0.94% ની તેજી સાથે 392 રૂપિયા ને 95 પૈસા ઉપર વેપાર કરી રહ્યો હતો। ટાર્ગેટ આનો 475 રૂપિયા નક્કી કર્યો છે। પછી મિત્રો શેર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ। આ શેરમાં પણ બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે। 4.25% ઉછળી ગયા મંગળવારે આ શેર અને 3586 ઉપર બંધ થયો। મંગળવારે આજે પણ 1% ની તેજી સાથે બ્રોકરેજે તેનો ટાર્ગેટ 4600 રૂપિયા નક્કી કર્યો છે। પછી મિત્રો શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બીઈએલ। આ શેરમાં પણ બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે અને ટાર્ગેટ 340 રૂપિયા નક્કી કર્યો છે। વર્તમાન ભાવેથી લગભગ 20% ની તેજી આવી શકે છે। મંગળવારે સ્ટોક 2.03% વધી 285 રૂપિયા ને 60 પૈસા ઉપર બંધ થયો હતો। તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા 7 શેર વિશે વાત કરી સરકારી કંપનીઓના, જેમાં બ્રોકરેજ હાઉસ જેમ ફાઇનાન્શિયલે ખરીદીની સલાહ આપી છે, એ પણ આવનારા 12 મહિના માટે। જો તમે રોકાણ કરી રાખો તો તમને સારું એવું વળતર આ શેરોમાં મળી શકે છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।